હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ માનવ હૃદય કેવી રીતે દોરવું સૌથી ઓછા સમયમાં. તો સૌથી પહેલાં પેજની વચ્ચેથી 4 લાઇનમાં હું જે રીતે ડ્રો કરું છું એ રીતે એલ આકારમાં નળી બનાવવાની છે. આનું નામકરણ આપણે લાસ્ટમાં જોઈએ. હું ડાયરેક્ટ પેનથી દોરું છું, મીન્સ કે હું કોઈ પણ જાતનું ઇરેઝ કર્યા વગર ડ્રો કરું છું, એટલે ખબર પડશે કે આકૃતિ દોરવી ઇઝી છે. 2 લાઇન નીચેથી આ રીતે આપણે ધમની બનાવવાની છે, જેને આપણે કહીએ છીએ મહાશિરા. આકૃતિ હંમેશા મોટી અને સ્વચ્છ હોવી જોઈએ. ત્યારબાદ અહીંયાથી આ રીતે ઊભી, જેને આપણે કહીશું અગ્ર મહાશિરા. ત્યારબાદ અહીંયાથી 6 લાઇન નીચે સહેજ ડાબી બાજુ અહીંયા હું એક ડોટ કરું છું, કારણ કે આપણું હૃદય 4 ભાગમાં વહેંચાયેલું છે, પણ એ બંને બાજુથી સરખું નથી, એક બાજુથી થોડુંક નમેલું છે. હવે અહીંયાથી આ રીતે. ત્યારબાદ ઉપરની બાજુથી નીચેની બાજુ તરફ જતાં થોડો પટ્ટો પહોળો કરવાનો છે, કારણ કે આપણું જ્યારે હૃદય ધબકે ત્યારે ક્ષેપકમાંથી લોહી શરીરમાં જ્યારે લોહી જાય ને ત્યારે તેને દબાણની જરૂર હોય છે. એનું કાર્ય આપણે બીજા વિડીયોમાં જોઈએ. આ રીતે આ સાઈડથી સહેજ નમેલું છે. ત્યારબાદ મહાશિરાને બતાવી દેવાની છે આ રીતે 2 આ સાઈડ પર, તેની એક્ઝેક્ટ સામેની સાઈડ પર આની એક્ઝેક્ટ નીચે આ રીતે, એટલે કે મહાશિરા આપણે કમ્પ્લીટ કરી અગ્ર અને પશ્ચિમ. ત્યારબાદ આપણે 2 કર્ણક અને 2 ક્ષેપક. કાન આપણા ઉપર હોય છે, તો ઉપરનો ભાગ તેને આપણે કર્ણક કહીશું અને નીચેનો ભાગ તેને ક્ષેપક કહીશું. આપણી જમણી બાજુ પણ તે હૃદયની ડાબી બાજુ કહેવાય છે. તે માટે અહીંયાથી પહેલાં આને આ રીતે કરીશું, એટલે અહીંયાથી આ વાલ દ્વારા કર્ણક અને ક્ષેપક બંને અલગ પડે છે. આ સાઈડ પરથી ડાબી સાઈડ પર આવેલું ઉપરનો ભાગ ડાબું કર્ણક, નામકરણ કહી દઈએ, અને નીચેનો ભાગ ડાબું ક્ષેપક. અહીંયા અંદર પણ વાલ આવેલા હોય છે. ડાબી સાઈડ પર આવેલા વાલને આપણે કહીએ છીએ દ્વિદલ વાલ, અને જમણી સાઈડ પર આવેલા વાલને આપણે કહીએ છીએ ત્રિદલ વાલ. જો યાદ નહીં રહે તો ડાબું એમાં 2 અક્ષર શબ્દ છે, તો એને દ્વિદલ, અને જમણું એમાં 3 મૂળાક્ષર આવે છે, તો આપણે ત્રિદલ. ઉપરનો ભાગ જમણું કર્ણક અને નીચેનો ભાગ જમણું ક્ષેપક. આ છે મહાધમની, આ છે ફુફ્ફુસીય ધમની. આ બંનેના નામ રહેશે ફુફ્ફુસીય શિરા. ડાબી બાજુ આવેલી છે તો ડાબી ફુફ્ફુસીય શિરા, અને એ જ જે જમણી સાઈડ પર આવેલી છે તે છે જમણી ફુફ્ફુસીય શિરા. ઉપરનો ભાગે આવેલી છે એને કહીશું આપણે અગ્ર મહાશિરા, અને નીચેના ભાગે આવેલી છે તેને કહીએ છીએ આપણે પશ્વ મહાશિરા. હવે આપણે લોહીનું પરિભ્રમણ માટેનું દિશા બતાવીશું. હવે આપણે લોહીનું પરિભ્રમણની દિશા બતાવીશું. આ વિડીયોમાં આપણે માત્ર આકૃતિ દોરવાની છે, બીજા વિડીયોમાં લોહી નાખી છે. આ છે તેની હાથીના લોહી નાખી છે. અહીં જશે અહીંથી કોઈ પણ ચેક કરો, તમે બહુ સારી રીતે દોરી શકો છો. આ વિડીયોને સારા લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.